તમને એક નાની વાત પણ બહુ ગજબની વાત કહું. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે સાયંકાળે મંદિરે જવું અને ઊંચે સ્વરે કરીને તાળી વજાડીને કીર્તન કરવું. એ નાનકડી શિક્ષાપત્રી, ધ એસેન્સ ઓફ 100 સ્ક્રિપ્ચર્સ બુક્સ, એમાં આ વસ્તુ શું કામ મૂકી? તો આખા દિવસની આપણી જે ઘટમાળ છે, જસ્ટ બબલ્સ, નાના નાના બબલ્સ નીકળે ને એમ આખા દિવસની ઘટમાળ છે, એનાથી મુક્ત થવું હોય તો ડોન્ટ કેર અબાઉટ ધોઝ બબલ્સ, જસ્ટ ડુ સંકીર્તન એન્ડ ટ્રેક વિલ બી ચેન્જ્ડ. તમે ટર્નિંગ પોઈન્ટ તમે કીધું કે જો પહેલાં તમે કીધું કે તમે સત્સંગમાં નહોતા, તો તમે આવો મોટો સ્ટેપ લીધો કે આ સાધુ આશ્રમમાં, તો એ કેવી રીતના તમે જમ્પ લીધો? આપણે તો સત્સંગમાં છે તો એ સાધુ નથી બહુ બની શકતા. ટચિંગ પ્રશ્ન પૂછી રહ્યા એને આદત છે હો છે. સ્વામી. બહુ મજાનો પ્રશ્ન કર્યો. એટલે આમાં એવું હોય છે. તો સૌને જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણા પોડકાસ્ટમાં બહુ સ્પેશિયલ બે વ્યક્તિ જોઈન થયા છે. એક તો સદગુરુ પરમ પૂજ્ય માધવપ્રિય દાસજી સ્વામી, અને ખૂબ ખૂબ આભાર આપણા BEM કિશનભાઈ દેવાની. થેન્ક યુ, તમે સૌ પધાર્યા આ પોડકાસ્ટ ઉપર. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો પહેલા પ્રશ્ન સ્વામીજી, આજકાલમાં આપણે જોઈએ તો સ્ટ્રેસ બહુ છે, ફેમિલીઝમાં ઘણાને ડિપ્રેશન છે, જાત જાતના ડિફિકલ્ટીઝ આવે છે. તો શ્રી સ્વામિનારાયણ ભગવાન આ સંપ્રદાય, આ શિક્ષાપતિ હમણાં 200 વર્ષ આવે છે, તો આપણી માટે ઘણું માટે શીખાયેલું છે. તો તમે ખાસ તમને થોડું સમજાવી શકશો કે આ સ્વામિનારાયણ સંપ્રદાય આપણે આમાં છે તો આપણે કેવી રીતના બધું આપણે સ્વીકારે છે, કેવી રીતના આપણે બચાવે છે આ સંસારનું દુઃખ રૂપથી? વિશાલ, પહેલા તો સર્વને અમારા ખૂબ હૃદયથી જય સ્વામિનારાયણ. તમે બહુ સરસ વર્તમાન સમયનો પ્રશ્ન મૂક્યો. આજે કોઈ દી નહોતું સાંભળ્યું એવા સ્ટ્રેસ ને ફ્રસ્ટ્રેશન ને ડિપ્રેશન ને આવું બધું આવ્યું છે. સાયકોલોજિસ્ટો એને માટે ઘણા બધા ઉપાય સૂચવે છે, કાઉન્સેલિંગ કરે છે, પણ અમને લાગે છે કે જે રીતે આપણા શાસ્ત્રો જેમ કે વચનામૃત, શિક્ષાપત્રી, ભગવદ્ ગીતા, ઉપનિષદ, આ ગ્રંથો આપણને જે આ બધી વસ્તુમાંથી મુક્ત રહેવાનું શીખવે છે ને, એ ખરેખર અદ્ભુત છે. મન એવી વસ્તુ છે કે એને તમે પકડવા જશો ને તો નહીં પકડાય, એને જુદા એંગલથી લેવું પડે. જુદું એંગલ એટલું સરસ સિમ્પલ છે, અને સિમ્પલ છે એટલે લોકોને બહુ એમ લાગે છે કે ઇટ્સ સો ઇઝી, પણ એટલું બધું કારગત છે. શું છે? જેમ કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સવારની આપણી ક્રિયા શીખવી કે સ્નાન કરી અને માનસી પૂજા કરવી. ઇટ્સ વન કાઇન્ડ ઓફ મેડિટેશન. ડુ માનસી પૂજા પ્રોપરલી વિથ લવ, સ્ટ્રેસ ક્યાંય ભાગી જશે. પછી સ્વામિનારાયણ ભગવાને કીધું કે ચાન્ટિંગ કરવું. મંત્રનું કોન્સ્ટન્ટ રિપીટેશન સબકોન્શિયસ માઇન્ડમાં ઊંડે સુધી જાય છે, અને ઇટ ક્યોર્સ ફ્રોમ વિથિન. જેમ ડોળા પાણીમાં તમે ક્લોરાઇન નાખો અને પાણી શુદ્ધ થાય, બ્લીચિંગ પાવડર નાખો પાણી શુદ્ધ થાય, એમ જપનું ગંગાજળ આપણા મનને શુદ્ધ કરે છે. તો એમાં આ બધા જે આજના રોગ છે એ દૂર થશે. બીજું બહુ સિમ્પલ છે કે સારી વાતોનું શ્રવણ. આપણે એને સંપ્રદાયની ભાષામાં ભગવાનના લીલા ચરિત્રો, પછી સ્વામિનારાયણ ભગવાનના હોય, અવતાર ચરિત્રો હોય, બધા મોટા પુરુષોના ચરિત્રો, એમનું શ્રવણ પણ આપણા મનને પ્યોર કરવાનું કામ કરે છે. આ બધા ઉપાયોથી આપણે
આપણા સ્ટ્રેસથી મુક્ત થઈ શકીએ. તમને એક નાની વાત પણ બહુ ગજબની વાત કહું. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે સાયંકાળે મંદિરે જવું અને ઊંચે સ્વરે કરીને તાળી વજાડીને કીર્તન કરવું. એ નાનકડી શિક્ષાપત્રી, ધ એસેન્સ ઓફ 100 સ્ક્રિપ્ચર્સ બુક્સ, એમાં આ વસ્તુ શું કામ મૂકી? તો આખા દિવસની આપણી જે ઘટમાળ છે, જસ્ટ બબલ્સ, નાના નાના બબલ્સ નીકળે ને એમ આખા દિવસની ઘટમાળ છે, એનાથી મુક્ત થવું હોય તો ડોન્ટ કેર અબાઉટ ધોઝ બબલ્સ, જસ્ટ ડુ સંકીર્તન એન્ડ ટ્રેક વિલ બી ચેન્જ્ડ. એટલે મહારાજે તો બહુ સરસ રસ્તાઓ બતાવ્યા છે. ખૂબ ખૂબ આભાર સ્વામી. તો કિશનભાઈ, એ જ પ્રશ્ન તમે જોવા જાઓ, what's your angle on it? Well, for me, અને ગુજરાતીમાં હું પ્રયત્ન કરીશ જેમ લાસ્ટ ટાઈમ આપણે કર્યું તે સ્વામિનારાયણ ભગવાને જે પ્રેક્ટિકલ જે સ્વામીજીએ વાત કરી, પ્રેક્ટિકલ જે લાઈફની અંદર ઉતારવાની વાતો જે કરી છે શિક્ષાપત્રીની અંદર, આજે પણ સ્વામીજીએ સભાની અંદર પણ એ જ વાત કરેલી કે ધ પ્રેક્ટિકલ એલિમેન્ટ ઓફ લિવિંગ લાઈફ જે શિક્ષાપત્રી 212 અંદર એમને લખેલી છે, that for me is the most profound thing. એ જ સૌથી મહત્વની અહેમિયતની વસ્તુ છે. Because that gives the guidance to anyone, whether you're young, you're old, you're intelligent, you're not intelligent, બધાને સમૂહ લાગુ પડતું હોય છે. કોઈને અલગ રીતના એમને જોયા જ નથી. Just tells you how to live a decent human life. ત્યાર પછી તમે વચના ઉપર આધાર તમે આગળ વધી શકો છો. બાકી without the basic tenets of the શિક્ષાપત્રી તમે આગળ આધ્યાત્મિક કે તત્વજ્ઞાન ઉપર તમે કેવી રીતના આગળ વધી શકો છો. એટલે મહારાજ એકદમ સરળ આપણી માટે જે આ તત્વજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ નથી રાખતા, બધાને ફિલોસોફિકલમાં ઇન્ટરેસ્ટ નથી હોતો, રાઈટ? બરાબર. એન્ડ સો ધીસ ઇઝ ક્વાઇટ રિમાર્કેબલ કે મહારાજે એવી રીતના આપણે બધા માટે સરળ બનાવી દીધું છે. જેને આમાં ઇન્ટરેસ્ટ હોય આગળ વધે, ના ઇન્ટરેસ્ટ હોય તો આટલું જ પૂરતું તમે રાખજો તો તમે ભગવાનના ધામમાં પહોંચશો. સો ફોર મી દેટ ઇઝ ધ મોસ્ટ compassionate thing that શ્રીજી મહારાજ did. નાઇસ. અને સ્વામીજી, કોઈક વાર કોઈ બહારથી કદાચ કોઈ એવો વિચાર હોય કે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આમ ધર્મ બહુ હોય, કોઈકને આમ ડર લાગે કે અહીંયા આવો તો જો લસણ ડુંગળી ના ખવાય તો આ ના કરાય, તે ના કરાય, પણ એવો વિચાર કેવી રીતના મોટો વિચાર રાખી શકે કે આ ધર્મ ઉલટાનું આપણું રક્ષણ કરે છે? તો એવું માઇન્ડસેટ આપણે કેવી રીતના અડોપ્ટ કરી શકીએ? કારણ કે કોઈ ધર્મનું કે આજ કલયુગમાં તો કોઈને બહુ ફાવતું નથી, તો એવું માઇન્ડસેટ કેવી રીતના આપણે રાખી શકીએ? વિશાલ, નાઇસ ક્વેશ્ચન. ધર્મ વિશેની સાચી સમજ આપતા આપણે શીખવું જોઈએ. જો આપણે સારું કાઉન્સેલિંગ કરી શકશું અને ધર્મ શું કામ પાલન કરવો જોઈએ, એનાથી શું ફાયદા છે, ન પાળીએ તો શું ગેરફાયદા છે, એ જો આપણે વ્યવસ્થિત સમજાવી શકીએ. લસણ ડુંગળીની જ વાત છે તો ઇટ્સ નોટ ઓનલી ઇન સ્વામિનારાયણ સંપ્રદાય, ઇટ્સ ફોર ઓલ. અમારી સાથેના સાધુ સંન્યાસીઓ અમે ઇન્ટરફેથ મિટિંગમાં જાય, કોઈ સંન્યાસી લસણ ડુંગળી નથી ખાતો. જૈનોમાં બંધી છે, વૈષ્ણવમાં બંધી છે. તો એક નાની વાત થઈ. તો આપણે સમજાવવું પડે કે એક બાજુ તમે માનસિક શાંતિ ઈચ્છો છો તો તમારો આહાર, તમારું ફૂડ પણ એને સપોર્ટિવ હોવું જોઈએ. જો તમારો આહાર એને સપોર્ટિવ ન હોય તો ઇટ મે બી ડિલે. તો આ બધી વસ્તુઓ, હજારો વસ્તુ જેમ બેની જ નામ શું કામ પાડી, એ સમજવાની વાત છે. તો એવી દરેક વસ્તુ છે, એમાં આપણે જો સરખું કાઉન્સેલિંગ કરીશું તો માણસોને ધર્મ પાલનમાં અવશ્ય રુચિ થશે. સમજાવવાની જરૂર છે એના રીઝન સાથે. સરસ. અને આપણે જોવા જાય કે આ કલયુગમાં આપણો શું કહેવાય કે આપણું શોર્ટકટ હોય, આપણે ભગવાનને પામવા હોય તો વચરામૃતમાં હંમેશા મહારાજ કહેતા હોય કે સંત સમાગમ કરવાનો, અને સંત સમાગમથી આપણે સારા ગુણ ને બધું પ્રાપ્ત થઈ શકે. તો તમે કેવી રીતના એડવાઇસ કરી શકો કે આપણે કેવી રીતના હજી સંત સમાગમ કરી શકે, કેવી રીતના રાઈટ રીતે સંત સમાગમ કરી શકે, કેવી રીતના સંતોને રાજી થઈ શકે, કેવી રીતના દાસ ભાવ લઈ શકે, અને એમાં કંઈ માન તો ના આવી શકે?
વિશાલ, જીવનમાં સત્સંગ બહુ જરૂરી છે. સત્પુરુષોના સંગ સિવાય જીવનમાં સદગુણો વિકસતા નથી. તો નક્કી જ છે. પરિસ્થિતિ એ છે, પ્રશ્નને આ રીતે પણ મૂકી શકાય કે કોઈ સંત છે એ ક્યાંય બેઠા છે, આપણે ક્યાંય બેઠા છીએ, કંઈ ભેગા થવાનો અવસર નથી, તો શું કરવું? એમ સંત સમાગમ તો બધાને કરવો છે. ત્યારે આપણા મહાન સંતોએ શીખવું છે કે સંતોનો સમાગમ અનેક રીતે થાય છે. એક આઈ ટુ આઈ કોન્ટેક્ટ છે, તો બેસ્ટ છે. આઈ ટુ આઈ પોસિબલ ન હોય તો આજે તો ભગવાનની દયાથી કેટલા બધા સારા સાધન છે. તો સારા સંતોનું પ્રવચન ડિજિટલ માધ્યમથી સાંભળવું, એમાં રસ રાખવો, સારા ગ્રંથોનું વાંચન કરવું, એ પણ એક આપણે ત્યાં એવું શીખવવામાં આવ્યું છે કે મોટા સંતોએ લખેલા ગ્રંથો વાંચો એટલે એમનું એમ કે નિષ્કુળાનંદ કાવ્ય છે, તો ભક્ત ચિંતામણી કે કાવ્યનો પાઠ કરો તો આપણે નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ કર્યો કહેવાય. તો ગ્રંથોના માધ્યમથી થાય, ડિજિટલ માધ્યમથી થાય. બીજું છે એકલવ્ય વૃત્તિ. સદગુરુ ક્યાંય બેઠા હોય પણ જો આપણે એની સાથે હેત થઈ ગઈ હોય તો આપણે જ્યાં બેઠા હોય ને ત્યાં આપણને ગાઈડન્સ કરે, ગાઈડન્સ અવશ્ય આપે. પણ આપણે કોઈ ને કોઈ સારા સંત સાથે જોડાયેલા રહેવું જોઈએ જો આપણે જીવનની રાઈટ ટ્રેક ઉપર આગળ વધવું હોય તો. સરસ. અને તમારા એક્સપિરિયન્સમાંથી, તમારા ગુરુ તો સદગુરુ ધર્મજીવનદાસજી સ્વામી હતા, તો એનો તમારો સમાગમ કેવો હતો અને એમાં તમને થોડુંક અમને તો શેર કરી શકશો? એ વાત જ એવી અદ્ભુત અને દિવ્ય રહી છે. વિશાલ, પહેલી વાત તો એ છે કે અમે હાવ ગામડાના છોકરા, સ્વામિનારાયણ નામ નહોતું સાંભળ્યું, સ્વામિનારાયણ નામની મજાકો સાંભળેલી, પણ ગુરુકુલનું લવાજમ, સસ્તું ભાડું, સિદ્ધપુરની જાત્રા, 1 રૂપિયામાં ભણવાનું. અને એ સંતે પૂછ્યું નહીં કે તમે સ્વામિનારાયણ છો કે ન હો, નહીતર મને પ્રવેશ જ ના મળ્યો. એની એક બ્રોડ દ્રષ્ટિ હતી. પછી જે અમે જોયું કે આ પવિત્ર સંતો નિસ્વાર્થ ભાવે આટલું કરે છે, હવે એવા ઘટનાઓ બને કે તમે એને ભૂલી ન શકો. હું તો હંમેશા એમ માનું છું કે આપણે જે કંઈ છીએ ને, એક હરિકૃષ્ણ મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, બીજા આપણા સદગુરુ એની કૃપાથી છીએ. હું હજી 9માં ભણતો, ગુજરાતી પૂરું આવડે નહીં, અને મારું કાંડું પકડીને સ્વામી એમ કીધું કે છોકરા મારે તને સંસ્કૃત ભણાવવું. મને એમ થાય કે આ સ્વામી સંસ્કૃત ભણવાની વાત કરે, અને યુ કુડ નોટ બિલીવ કે હું ત્યાર પછી સંસ્કૃતમાં 1લો નંબર લેતો થઈ ગયો. ક્યાંથી આવ્યું? ગુરુ કૃપાથી આવ્યું. કાશી ભણવા ગયો, એ તો બહુ ગોલ્ડન પીરિયડ રહ્યો મારો. ને ત્યાં જે શીખવા મળ્યું, કાંઈ સદગુરુ એટલે કાંઈ ખાલી આપણે જેને ગુરુ ધાર્યા છે જ નથી, પણ ક્યારેક એવું માર્ગદર્શન મળી જાય. અને મારા જીવનનું ટર્નિંગ પોઈન્ટ સમાન એક પ્રસંગ ત્યાં બન્યો. મને જે ભણાવતા એ અદ્વૈતવાદી સંપ્રદાયની ભાષામાં એમ કહેવાય કે નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા. મેં એમને પૂછ્યું કે આટલી બધી શાખાઓ છે, સાચું શું છે? શાસ્ત્રાર્થ તો ચાલે છે, એનો અર્થ એ છે કે નિર્ણય થયો નથી. ત્યારે રામાનુજ ઓઝા નામ હતું, એમણે કીધું કે માધવપ્રિય સ્વામી, આ શાસ્ત્રાર્થ બુદ્ધિની કસરત છે. એણે હિન્દીમાં કીધું, ગુજરાતીમાં થાય તો કરી લેવી, બાકી હરિનામ સંકીર્તન કરો. ત્યારથી કોઈ સંપ્રદાય પ્રત્યે મારા હૃદયમાં રાગદ્વેષ નથી. સમજાય કે આના આ સિદ્ધાંત છે, આના એ ન સમજીએ તો મૂર્ખા કહેવાય, પણ હું એને તિરસ્કારની દ્રષ્ટિએ હું ક્યારેય જોઉં નહીં. એક લાગણીની દ્રષ્ટિએ રિસ્પેક્ટ રાખવી ફરજ હોય છે.
તો તમને કાશીમાં ભણાવવા અદ્વૈત ફિલોસોફી વાળા હા. અને તમને તો એ એટલે મારી 2 પ્રકારે શિક્ષા થતી. હાજી. અદ્વૈત પંડિત પાસેથી અદ્વૈત ભણતો, વિશિષ્ટાદ્વૈતના વિદ્વાન પાસેથી વિશિષ્ટાદ્વૈત. વાહ, એટલે બેનું તમે કમ્પેરિઝન કરી હા. શકો છો. અને વાહ. કરવું જોઈએ, હા, મજા very good. આવતી. હા. That's amazing. તો ત્યારથી એક દ્રષ્ટિનો ઉઘાડ થયો. પછી કિસ્સન શું થયું કે મને સ્વામીએ કથામાં જોડ્યા. હવે કથા મને ગમે નહીં, ન ગમે એટલે ન આવડે એવું નહીં, હમ. પણ કંઈક પેઇન થાય હૃદયમાં કે 3 કલાક બોલ્યા કરવું, આપણા જીવનમાં કાંઈ હોય નહીં, બહાર બધું સારું હોય ને બધું અંદરના વિચારો નડતા હોય. એટલે હું સ્વામી પાસે રેડો બહુ. હું જે વાત કરી રહ્યો છું ને સદગુરુ શું કરે છે ને એના માટે કહી રહ્યો છું. મેં કીધું સ્વામી મને બીજી સેવા સોંપો. તો કે તું કથા છોડી દેશે એટલે તારો ગેપ પૂરાઈ જાય. એ પ્રશ્ન બહુ જબરો હતો અને મને થી વાળું કથા છોડી દેવાય તો કઈ ગેપ પૂરાવાનું નથી. પછી એમણે 2 વાત કરી. એક, હંમેશા સાંભળતા બોલવું. કેટલી મોટી વાત થઈ કે આપણે બીજાને જ ન ઠપકાર્યા કરવું, આપણે બોલી આપણા છે કે નહીં જોતું જવું. આનો અર્થ આ થાય તો આપણે અપડેટ થઈએ અને કોઈ દિવસ ઓડિયન્સને અજ્ઞાની નહીં માનવાનું. કેટલા સમજદાર લોકો બેઠા હોય અને જો આપણે આપણા ઈગોમાં માનેવા આ બધા કાંઈ નહીં, આપણે બહુ આ 2 વસ્તુ મારા જીવનમાં ટ્રીમેન્ડસ ચેન્જ લાવી. આ મંત્ર કે છે ને, આવા મંત્રો હોય છે જે ગુરુ આપે છે કે તમારા જીવનને ફેરવી નાખે. એટલે એમની કૃપાથી છે વિશાલ બધું. અને બીજો પ્રશ્ન સ્વામીજી કે તમે ટર્નિંગ પોઈન્ટ તમે કીધું કે જો પહેલાં તમે કીધું કે તમે સત્સંગમાં નહોતા તો તમે આવો મોટો સ્ટેપ લીધો કે આ સાધુ આશ્રમમાં, તો એ કેવી રીતના તમે જમ્પ લીધો? આપણે તો સત્સંગમાં છે તો એ સાધુ નથી બહુ બની શકતા. ટચિંગ પ્રશ્ન પૂછી રહ્યા છે. એને આદત છે હો સ્વામી. બહુ મજાનો પ્રશ્ન કર્યો. એટલે આમાં એવું હોય છે, એક તો પૂર્વના સંસ્કાર હોય છે, એ તમને ફોર્સ કરે છે કે તમારે જે રસ્તે જવું છે ને, ન જવું હોય તો એ ધક્કો મારે. સિચ્યુએશન એવી ઊભી થાય. હવે અમે કઈ આવું ગરીબ પરિવારમાંથી તો નહોતા જ. બરાબર. પણ સંતોમાં કોઈ જાણે શું એટલું હેત થઈ ગયું. એમાં એક વખત પાછો એક પ્રસંગ એવો બન્યો, મને તાવ આવતો હતો. એ વખતે તો આવા સાધનો નહીં, એટલે અમારે મેઇન સ્વામીજી જે હતા, નેક્સ્ટ ટુ સ્વામીજી, એ બહુ પ્રેમાળ મૂર્તિ હતા, નામે પ્રેમ પ્રકાશ હતું. એ મને પોતા મૂકે પેલા મીઠાના પાણી, સ્વામી પોતે. અને તમારી ઉંમર સ્વામી? મારી ઉંમર ત્યારે એમ માનો ને કે 14-15 વર્ષની હશે. તો મારા ઓલા તે દિવસે તો વાળ હોય એ આડા આવે, એટલે સ્વામીએ કાતર મગાવી એની વાળ કાપ્યા. આ છોકરાના વાળ નડે છે, પોતા હરખા મુકાતા નથી. હું ત્યારે રડી પડ્યો કે આ સાધુને શું સ્વાર્થ, મારા વાળ કાપે. ત્યારથી આખું જીવન વધારે વળાંકમાં આવ્યું. પછી તો હસતા હસતા વાળ આટલા કાપ્યા, એને આખો મોટો કરાવી નાખ્યો. માં જેવો પ્રેમ આખો. અને બીજી મજાની વાત એ છે કે અમે આવ્યા ત્યારે અમારા માઇન્ડનું ઓબ્ઝર્વેશન કરીએ તો કાંઈ વૈરાગ થયો હોય ને આવ્યા હોય એવું નહોતો એવું નહોતું. બરાબર. જે કક્ષાનો હોવો જોઈએ એવો તો નહોતો જ. અમને આવા સંતોમાં હેત થઈ ગયું ને, એટલે મનાઈ ગયું સાચા માવતર આ છે. કાગડાના માળામાં કોયલનું બચ્ચું ઉછરે, એને પાંખો ફૂટે એટલે કોયલ પડખે આવીને ગાય, એટલે ઓલું બાળક સમજી જાય કે આ મારી માં છે. એવી સ્થિતિ અમારા સાધુ જીવનમાં બનતી હોય છે. પછી વૈરાગ કેમ આવ્યો એ કહેતો તો કહું તક. વૈરાગ છે ને સંસારીઓની દશા સાંભળી એટલે અમારા બધાને પ્રશ્ન સાંભળી છે સ્વામી. આજે આવે હયું ચાલે, બાપજી આમ છે ને બાપજી તેમ છે ને બાપજી ફલાણું છે ને, એટલે અમને એમ થાય હા ભગવાન આપણે બચાવી દીધા. એટલે અનુભવીઓની વાત ઉપરથી વૈરાગ પાકો થતો ગયો. સાચી વાત છે. હવે છેલ્લા 2 પ્રશ્ન સ્વામીજી. તો હવે જો અમે ગ્રસ્ત છે, હરિભક્તો છે, આ સત્સંગમાં છે,
તો અમે બધું બેલેન્સ કેવી રીતના કરી શકીએ? જો અમે કામકાજ હોય, ફેમિલી લાઈફ હોય અને સત્સંગ હોય ને મંદિરનું લાઈફ હોય, એટલે સંતો મહારાજને કેવી રીતના રાજી કરી શકે? વિશાલ, એટલો સરસ પ્રશ્ન છે, અને આ એક દરેક સત્સંગીઓએ અમારે તમારે જાણવા જેવો છે. હું યુવાનો સાથે બેઠો હતો અને હસતા હસતા પૂછ્યું કે તમે સાયકલ ફેરવી છે? સાયકલ તો ફેરવી જોઈએ ને. અને ઘણા રમતિયાળ છોકરા હતા, આમ આમ આમ. તમે પડતા નથી કેમ? તમે ગ્રેવિટી પોઈન્ટનો જે ફીલ્ડ છે એને ફોલો કરી રહ્યા છો. તમે ગમે એવી સાયકલ ફેરો, આ મોતના કૂવામાં તો આખી ગાડીઓ ફરે, પડતી નથી, કારણ કે they follow the rule of gravity. આપણું ગ્રેવિટી પોઈન્ટ મહારાજ છે એટલું સમજી લેવું જોઈએ. પછી તમે ગમે એટલી સાયકલો વ્યવહારની ફેરવો, પણ તમે એ પોઈન્ટથી છૂટા ન પડો. એ પોઈન્ટથી જોડાણ કઈ રીતે હોવું જોઈએ? એક તો અવેરનેસ. આઈ એમ નોટ એલોન, માય હરિકૃષ્ણ મહારાજ, માય ઈષ્ટદેવ ઇઝ વિથ મી. એ મારી સાથે છે. એક then just try to chant સ્વામિનારાયણ 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 in any activities. તમે ભૂલી જાઓ તો ચિંતા નહીં કરવાની, પણ તમે જપના માધ્યમથી જોડાયેલા રહ્યો, અવેરનેસથી આઈ એમ નોટ એલોન જોડાયેલા રહ્યો, શિક્ષાપત્રીની આજ્ઞાથી જોડાયેલા રહ્યો. મન તો લાલચમાં જવાનું જ છે, એ તો ખેંચશે, પણ તરત આપણને યાદ રાખવું જોઈએ કે આવવું જોઈએ કે મારા ભગવાન શું કે આ મારાથી કરાય, આ મારાથી ન કરાય. ગીતાજીએ બેલેન્સિંગની જે વાત કરી છે ને, તમે જુઓ રણના મેદાનની અંદર ભગવાન સ્થિત પ્રજ્ઞતાની વાત કરે છે. ભગવાન કૃષ્ણ એ ભગવાન કૃષ્ણ છે, એ બેલેન્સ લાઈફ કેમ જીવાય એની વાત કરે છે. એક એવા અનુસંધાન સાથે જગતના કર્તવ્યો બજાવતા બજાવતા જીવન જીવી શકાય છે. પાણીમાં રહીને પણ કમળ નિર્લેપ રહી શકે છે. શ્રીજી મહારાજ વખતના સંતો ભક્તો એ રીતે જીવન જીવા છે. આ નાના દેશાન સ્થિતાન ભક્તાનનું એ જે વાક્યનું ભાષ્ય કર્યું છે કે નાના દેશ એટલે ઇન વેરિયસ સ્ટેટ્સ, જુદા જુદા પ્રદેશોમાં, એવો અર્થ થાય. એવું એટલું જ નથી, નાના આદેશાન. નાના એટલે અમારા અનેક પ્રકારના આદેશથી અમારા ગ્રહસ્થો સંસારમાં ટેકા છે. અમે કહીએ છોડી દો તો તરત છોડીને આવે છે. આ નાના આદેશનો અર્થ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીનો છે. તો ભગવાનની આજ્ઞાથી જે કર્તવ્ય કરવાનું છે એ કરીએ, પણ મહારાજને સાથે રાખીને કરીએ. ચલો, અને બસ છેલ્લો પ્રશ્ન. જી, આપણે જે આપણું યુથ છે, હવે આપણું જે દુનિયા છે, વર્લ્ડ હવે બધું ચેન્જ થવા માંડે છે. જી. તો વોટ એડવાઇસ તમે સ્વામીજી તમે આ યુથને તમે એડવાઇસ કરી શકશો? એડવાઇસ તો જો આપણે યુવાનો તો આપણા કરતાં નોલેજેબલ હું માનું છું, પણ હું એક ચોક્કસ કહીશ કે તમે તમારી પાસે જે બુદ્ધિ છે એને હંમેશા ક્રિએટિવ બનાવો, ડિસ્ટ્રક્ટિવ નહીં. બુદ્ધિને તમારા જીવનના શ્રેષ્ઠ ધ્યેયને પ્રાપ્ત કરવાનું સાધન બનાવો કે જેનાથી તમે હાઈએસ્ટ ગોલને પ્રાપ્ત કરી શકો છો. હવે આ બધી ઊંચી વાતો કરવા કરતાં સીધી વાત તો એ કરો કે તમારું જીવન નિર્મળ અને નિર્વ્યસની હોવું જોઈએ. જે વ્યસનો તમને કોરી ખાય છે, આજ મારી યુવા પ્રજાને જે ડ્રગ્સનો ભરડો છે, એ ચાઇનીઝ ડ્રેગનનો ભરડો છે, નવી પેઢી ખતમ થઈ રહી છે. તો ઈચ્છું કે યુવાનો એવે માર્ગે ન જાય. ભગવાને જે તમને સાધન આપ્યા છે એને સારે માર્ગે વાપરીને લોંગ ટાઈમ સુધી સુખી થવું છે, અથવા તો જેમ તેમ વાપરીને થોડી વાર સુખ ભોગવીને કાયમ માટે દુઃખી થવું છે. ચોઈસ ઇઝ યોર્સ, મારે કંઈ કહેવાની જરૂર નથી. બેમાંથી તમે પસંદ કરી લો કે સારે માર્ગે કરીને કાયમ માટે સુખી થવું છે
કે જેમ તેમ ભોગવીને કાયમ માટે દુઃખી થવું છે. યુવાનો વિચારશીલ છે, એ ચોક્કસ નિર્ણય કરી શકે છે. તો સ્વામીજી, આપણું છેલ્લા પોડકાસ્ટમાં જ્યારે કિશનભાઈ આવ્યા હતા તો ત્યારે આપણું સારા સમાચાર આપ્યા હતા કે આપણે સુંદર એવી બુક લખે છે આપણું સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ ઉપર. તો તમે પ્લીઝ થોડુંક અમે અપડેટ દેશો કે? એટલે જો બુકો તો મહારાજ વિશે ઘણી લખાઈ ગયેલી છે, પણ હવે એવી એક બુકની જરૂર છે કે જે એક તો નવી પેઢીને થોડી અપીલ કરનારી હોય, અને અમને એમ લાગી રહ્યું છે કે ભગવાન સ્વામિનારાયણના જે ઓરિજિનલ પ્રિન્સિપલ્સ છે એ એમાં અભિવ્યક્ત થતા હોય, કે જેથી ખબર પડે કે અસલ સ્વામિનારાયણ ભગવાનના કહેવાનું આ છે, સ્વામિનારાયણ ભગવાનના અસલ સિદ્ધાંતો આ છે, એ લોકો સુધી પહોંચવા જોઈએ અને પહોંચાડવાનું કામ આપણે કરવું જોઈએ. એટલે એ દિશામાં કોઈ કાર્ય થાય એવી કિશનની પણ ઈચ્છા છે, અમને પણ થાય છે કે આ કાર્ય થવું જોઈએ. તો ભગવાનની કૃપા હશે તો એ ચોક્કસ થશે. સરસ. કિશનભાઈ? Yeah, and as Swami said કે આપણા પેઢીઓને, નવા પેઢીઓને અને ફ્યુચર જનરેશન્સને મૂળ સંપ્રદાય શું હતું, શું છે, ભવિષ્યની અંદર 500 વર્ષ પછી આ ગ્રંથ એ લોકો વાંચી શકે, એવું એ હેતુથી સ્વામીજી is taking his time out. He's a very busy man, yet he's taking his time out, and he's working closely with Nautam Swami in Vartal as well, with the blessings of Vartal Sanstha as well, to really promote this and make it something that our children can learn from, in the future. Because બહુ અગત્યની વસ્તુ છે કે મહારાજ જે મૂળ સિદ્ધાંતો રાખીને ગયા છે એ દુનિયાની અંદર પ્રવર્તે, એ દુનિયાની આગળ આવે, એ આપણું કર્તવ્ય બને છે, આપણું ધર્મ બને છે. અને સ્વામીજી જેવા મોટા પુરુષ છે આની પાછળ તો ઇટ વિલ બી સાર્થક બનશે. And so we look forward to it, and I hope to launch it in Parliament, as I told you, here in the UK, and then in India we'll do a big launch as well. So we really look forward to it, and I thank you, Swamiji, for your margdarshan. Thank you for all your inspiration for this as well, because Swami pote Mahavidwan cha vishayni andar. No, it is the truth. He doesn't like people saying it, but it's the truth. સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર એમને જેટલું બધું રિસર્ચ કરેલું છે, મૂળ સંપ્રદાયની વાતમાં, ને એ જે પ્રવર્તાવે છે અત્યારના in the whole of India and across the globe. He just went to Bangkok as well. He's been all over the world, places that I haven't been to myself. He's been to Japan recently as well. So it's it's amazing, and it's so important for our young people. એટલા માટે આ પુસ્તક લખીએ છીએ. સ્વામી સાહેબ ઘણા બધા પુસ્તકો લખાણા છે, પણ આ પુસ્તક will be very different because we want to make it that future generations can look back and understand કે મહારાજનું મૂળ સંપ્રદાય શું છે, શું હતું, અને અત્યારના પણ ક્યાં જઈ રહ્યું છે. We want to give that type of a message. So thank you very much, and thank you for your support as well, Vishal, and all of it. તો ખૂબ ખૂબ આભાર સ્વામીજી અને કિશનભાઈ આજના પોડકાસ્ટ માટે. સૌને જય શ્રી સ્વામી. Yeah, જય yeah, શ્રી yeah.